ધોરણ 12 ચેપ્ટર 11 ચેપ્ટર નંબર 11. હવે ગયા લેક્ચરમાં તમે થોડુંક યાદ કરી લ્યો. આપણે ગયા લેક્ચરમાં આપણે રેખાનું એક સમીકરણ શીખ્યા હતા. a ઓફ a બાર માંથી પસાર થતી અને સદિશ l ની દિશાવાળી રેખાના સમીકરણ, આવું આપણે ભણ્યા હતા. અને એમાં આપણે ત્રણ પ્રકારના સમીકરણ ભણ્યા હતા. એમાં પહેલું જે સમીકરણ હતું એ હતું સદિશ સમીકરણ. r બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ લેમ્ડા l. એમાં l એટલે દિશા દર્શાવતો સદિશ થયો. બીજું આપણે ભણ્યા હતા પ્રચલ સમીકરણો. તો આપણે રેખા પરનું બિંદુ a જે છે એના યામ જો તમે x1 y1 z1 લીધા હોય અને દિશા દર્શાવતો સદિશ છે એ આપણે abc લીધો હોય, ai પ્લસ bj પ્લસ ck, તો પ્રચલ સમીકરણ આપણે આમ ભણ્યા હતા કે x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ a લેમ્ડા, y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ b લેમ્ડા અને z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ c લેમ્ડા. પછી ત્રીજું સમીકરણ ભણ્યા આપણે કાર્ટેશિય સમીકરણ. તો x માઇનસ x1 અપન a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપન b ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z1 અપન c. રેખાનું એક સિચ્યુએશન વાળું આપણે સમીકરણ ભણ્યા કે જેમાં તમને એક બિંદુ આપેલું હોય અને દિશા દર્શાવતો સદિશ આપેલો હોય. You are given a point and a vector which represents the direction of straight line. ચલો આજે આપણે એક બીજું સમીકરણ ભણવું છે. એક હેડિંગ કરજો. જો a ઓફ a બાર અને b ઓફ b, a ઓફ a અને b ઓફ b માંથી પસાર થતી રેખાના સમીકરણ આપણે ભણવાના છે. ઇક્વેશન ઓફ અ લાઇન પાસિંગ થ્રુ ટુ પોઇન્ટ્સ a ઓફ a એન્ડ b ઓફ b. આ a અને b જે છે ઈ આ પોઇન્ટ્સ a અને b, બિંદુઓ a અને b ના સ્થાન સદિશ છે. સ્મોલ a and b are the position vectors of capital A and B. આકૃતિની જો વાત કરીએ તો કઈક પરિસ્થિતિ આવી છે. ધારો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે અને આપણે જે રેખા શોધવાની છે ઈ સપોઝ આમ છે. આ રેખા આપણે શોધવાની છે. આ રેખા ઉપર હોય એવા બે બિંદુ તમને આપેલા છે. અને આપણે આ રેખાનું સમીકરણ શોધવાનું છે.
આમ પરિસ્થિતિ છે. હવે તમે પેલા યાદ કરો કે a ઓફ a માંથી પસાર થતી હોય અને સદિશ l ની દિશાવાળી રેખાનું સમીકરણ આપણે આમ ભણ્યા છીએ કે r = a + λl. આપણે આવું ભણ્યા સદિશ સમીકરણ, વેક્ટર ઇક્વેશન. આમાં આ l છે એ દિશા દર્શાવતો સદિશ થયો. તો મિત્રો તમારે બહુ કઈ ખાસ નવું યાદ રાખવાનું નથી, બહુ સહેલું છે. આ રેખા ઉપર બે બિંદુ છે. ઈ બે બિંદુમાં આ જે છે ને ઈ સદિશ AB થયો. આ જે છે ઈ સદિશ AB છે. આ જે છે અને ઈ સદિશ AB જે છે ઈ રેખાની દિશા દર્શાવતો સદિશ થઈ ગયો. તમે જો આ A અને B બિંદુને તમે જોડો એટલે જે સદિશ બને સદિશ AB ઈ આ રેખાની દિશા દર્શાવતો સદિશ થયો. અને રેખા ઉપર આ બિંદુ તો આપ્યું જ છે A, એટલે તમે આ જ સૂત્રનો ઉપયોગ કરી શકો. એમાં ફક્ત તમારે આ દિશા દર્શાવતો જે સદિશ છે એની જગ્યાએ તમારે સદિશ AB એવું મૂકવાનું. તમને દિશા દર્શાવતો સદિશ મળી જાય એ તમે m ની જગ્યાએ મૂકી દો એટલે તમને સીધું સદિશ સમીકરણ મળશે. એટલે આ જે રેખા છે, આ જે કઈ આપણે ભણ્યા છીએ એનું સદિશ સમીકરણ આમ થશે. જો નંબર 1 કરીને લખજો, સદિશ સમીકરણ, વેક્ટર ઇક્વેશન. વેક્ટર ઇક્વેશન તો ઈ આમ થશે કે r = a + λ. આ l ની જગ્યાએ સદિશ AB. પુટ ધ વેલ્યુ ઓફ l, દિશા દર્શાવતો સદિશ, ઈ સદિશ AB થશે, વેક્ટર AB. અને હજી આપણે થોડુંક વધારે સિમ્પ્લિફાય કરીએ તો સદિશ સમીકરણ આમ થાય કે a + λ અને આ સદિશ AB એટલે b નો સ્થાન સદિશ ઓછા a નો સ્થાન સદિશ. વેક્ટર AB = પોઝિશન વેક્ટર ઓફ b માઈનસ પોઝિશન વેક્ટર ઓફ a. તો b નો સ્થાન સદિશ b છે, a નો સ્થાન સદિશ a છે, એટલે આ થઈ જાય b - a. અને એમાં λ belongs to r. તો આ જે છે ઈ રેખાનું સદિશ સમીકરણ થયું. આનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો કે જ્યારે તમને રેખા ઉપર હોય એવા બે બિંદુ આપેલા હોય ત્યારે. એમાં આ a છે ઈ a બિંદુનો સ્થાન સદિશ, b છે ઈ બીજા બિંદુનો સ્થાન સદિશ. લ્યો તમારા સિમ્પલ આ એક સૂત્ર યાદ રાખવાનું છે. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા. ચાલો હવે આપણે વાત કરવી છે પ્રચલ સમીકરણની. તો નંબર 2 કરીને લખો, પ્રચલ સમીકરણ, પેરામેટ્રિક ઇક્વેશન. પેરામેટ્રિક ઇક્વેશન આપણે જે પહેલા ટોપિકમાં જે ભણ્યા હતા ને એ જ વસ્તુ બધી અહીં લાગુ પડશે. તમારે શું કરવાનું કે આ જે સદિશ સમીકરણ જે છે આ વેક્ટર ઇક્વેશન એમાં r = તમારે xi + yj અને + zk મૂકી દો. આ ચલ સદિશ કહેવાય, વેરિયેબલ વેક્ટર. પછી આ જે a છે એની જગ્યાએ x1i + y1j + z1k મૂકી દો. આ દાખલા તરીકે a બિંદુ છે એના યામ આપણે x1 y1 z1 લીધા હોય તો એનો સ્થાન સદિશ આમ થાય. અને આ જે b છે એની જગ્યાએ તમે x2i + y2j અને + z2k મૂકી દો. અને આ ત્રણેય વેલ્યુ જો તમે આની અંદર મૂકશો તો આમ થશે. જો કે આ r ની જગ્યાએ
xi પ્લસ yj પ્લસ zk ઇઝ ઇક્વલ ટુ આ a એટલે x1i પ્લસ y1j અને પ્લસ z1k અને પ્લસ લેમ્બડા ઇન્ટુ આપણે સીધી બાદબાકી કરી મૂકીએ, સીધું આ સબટ્રેક્શન કરી જ નાખીએ. તો આ b માંથી તમે a માઈનસ કરો, આમાંથી આ માઈનસ કરો તો આમ આવશે કે x2 x1i પ્લસ y2 y1j અને પ્લસ z2 z1k આમ આવશે. હજી આપણે આ બેયનો સરવાળો કરી નાખીએ. માનો કે તમે આનું વિસ્તરણ કર્યું હોય અને પછી આની સાથે સરવાળો કર્યો હોય તો આમ આવશે કે x1 પ્લસ લેમ્બડા ઇન્ટુ x2 માઇનસ x1 ઇન્ટુ i. આપણે i વાળા પદમાંથી i કોમન લઈએ તો આ બેયમાંથી તમે i કોમન લીધું હોય લેમ્બડાની સાથે ગુણાતો જાય અને i કોમન લઈ લ્યો એટલે એક આવું પદ મળે. એવી જ રીતે આ j વાળા પદમાંથી j કોમન લ્યો તો બીજું સ્ટેપ આમ આવશે કે y1 પ્લસ લેમ્બડા ઇન્ટુ y2 માઇનસ y1 અને ઇન્ટુ j અને પ્લસ z1 પ્લસ z2 માઇનસ z1 લેમ્બડા ઇન્ટુ z2 માઇનસ z1 અને ઇન્ટુ k. અને હવે તમે આ ત્રણેયને જો સામ સામે સરખાવી દો, તમે જો આ ત્રણેયને સરખાવી દો, અહીંયા i નો મલ્ટીપલ x છે, અહીંયા i નો મલ્ટીપલ આ છે, આ j નો મલ્ટીપલ y, અહીંયા j નો મલ્ટીપલ આ થશે અને અહીંયા k નો સહગુણક z છે અને અહીંયા k નો સહગુણક આ છે. એ ત્રણેયને તમે સામ સામે સરખાવી દો એટલે તમને આવા ત્રણ સમીકરણ મળશે. x x1 plus lambda into x2 minus x1, y is equal to y1 plus lambda into y2 minus y1 અને z is equal to z1 plus lambda into z2 minus z1 અને એમાં આ lambda belongs to r. તો આ જે ત્રણ સમીકરણ મળ્યા એને કહેવાય પ્રચલ સમીકરણ, પેરામેટ્રિક ઇક્વેશન. આ આપણે પ્રચલ સમીકરણ શોધી નાખ્યા કહેવાય. જોઈ લેજો. અને હવે તમે આ ત્રણે ત્રણ આપણે જે ત્રીજું સમીકરણ શોધવું છે ઈ છે કાર્ટેઝીય સમીકરણ. કાર્ટેઝીય ઇક્વેશન. તો તમને મિત્રો યાદ છે મેં પહેલા લેક્ચરમાં તમને બતાવ્યું છે કે આ પ્રચલ સમીકરણો પરથી કાર્ટેઝીય સમીકરણ શોધવું હોય તો તમારે આ લેમ્બડાનો લોપ કરવો પડે. યુ હેવ ટુ એલિમિનેટ ધ લેમ્બડા. તો આ પહેલા ઇક્વેશનમાંથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આમ થશે કે x x1 upon x2 x1. બીજા ઇક્વેશનમાંથી લેમ્બડાની વેલ્યુ ફાઇન્ડ કરવાની, ત્રીજા ઇક્વેશનમાંથી લેમ્બડાની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને પછી ત્રણેયને કમ્પેર કરી દો. જો આપણે થોડુંક લખીએ, આ પહેલા ઇક્વેશન ઉપરથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આમ થશે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ x x1 upon x2 x1. બીજા ઇક્વેશન ઉપરથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ y y1 upon y2 y1 અને ત્રીજા ઇક્વેશન ઉપરથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ z z1 છેદમાં z2 z1 આમ થાય. અને હવે તમે આ ત્રણેય લેમ્બડાની વેલ્યુ જે છે એને જો કમ્પેર કરી દો તો તમને એક આવું ઇક્વેશન મળશે કે x x1 upon x2 x1 is equal to y y1
upon y2 minus y1 અને is equal to z minus z1 upon z2 minus z1. તો આ જે મળ્યું તમને ઈ રેખાનું કાર્ટેશિય સમીકરણ મળ્યું. This is the Cartesian equation of a straight line passing through two points. તો આ જો કાર્ટેશિય ઇક્વેશન જોઈ લો બરાબર. આ પ્રચલ સમીકરણ છે, આ કાર્ટેશિય સમીકરણ છે. તો તમને ત્રણ સમીકરણ યાદ રહી ગયા હશે. સદિશ સમીકરણ r is equal to a plus lambda into b minus a. પ્રચલ સમીકરણ x is equal to x1 plus lambda into x2 minus x1, y is equal to y1 plus lambda into y2 minus y1 and z is equal to z1 plus lambda into z2 minus z1. અને કાર્ટેશિય સમીકરણ થાય x minus x1 upon x2 minus x1, y minus y1 upon y2 minus y1 and is equal to z minus z1 upon z2 minus z1. આ નીચે જે ઘટકો આવે ને આ એનાથી તમે એક સદિશ બનાવો, એ હંમેશા દિશા દર્શાવતો સદિશ હોય, ધ્યાનમાં રાખજો. આ તમને એક ખબર હોવી જોઈએ. ચલો મિત્રો, હવે આનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને આખી વસ્તુ ક્લિયર થઈ જાય. ધારો કે તમને a ના યામ છે એ 1 2 3 આપ્યા છે, b ના યામ છે એ 5 1 6 આપ્યા છે અને તમારે રેખા AB નું સમીકરણ શોધવાનું છે. You are given 2 points A and B and you have to find equation of straight line AB. અત્યારે આપણે ત્રણે ત્રણ ઇક્વેશન શોધીએ છીએ. ચાલો, તો સૌથી પહેલું કામ એ કરવાનું કે આ A નો જે સ્થાન સદિશ છે એને A નામ આપો. તો A એટલે થઈ જશે I plus 2j plus 3k. B નો સ્થાન સદિશ છે એને B નામ આપો એટલે એ થાય 5i plus j અને plus 6k. અને હવે તમારે સૌથી પહેલા ઝડપ લાવવા માટે એક b બાર minus a બાર શોધી લેવાનું. દિશા દર્શાવતો સદિશ જે છે ઈ તમારે એક શોધી લેવાનો. સદિશ AB is equal to b minus a. તો આ b minus a તમે કરો એટલે આ થાય 4i પછી minus j અને plus 3k. અને હવે આપણે એક પછી એક સમીકરણ લખીએ. તો પહેલા સદિશ સમીકરણ વેક્ટર ઇક્વેશન. તો પહેલા સૂત્ર મૂકો કે r is equal to a plus lambda into b minus a. વેલ્યુ મૂકશો તો therefore r is equal to a એટલે I plus 2j plus 3k
અને પ્લસ લેમ્બડા ઇન્ટુ આ b બાર માઇનસ a બાર આપણે શોધી જ રાખ્યું છે એટલે 4i માઇનસ j અને પ્લસ 3k. તો આ તમને સદિશ સમીકરણ મળી ગયું. હવે તમારે પ્રચલ સમીકરણો શોધવા છે. તો નંબર 2 પ્રચલ સમીકરણ પેરામેટ્રિક ઇક્વેશન. પેરામેટ્રિક ઇક્વેશન. તો પેરામેટ્રિક ઇક્વેશન આપણે શોધવા હોય તો પહેલા તમે સૂત્ર મૂકો. તો x is equal to x1 plus lambda into x2 minus x1. Y is equal to y1 plus lambda into y2 minus y1. અને z is equal to z1 plus lambda into z2 minus z1. હવે આ જે a ના યામ છે એને તમારે x1 y1 z1 સમજવાનું, આને આપણે x2 y2 z2 સમજવાનું. તો હવે તમે વેલ્યુ મૂકતા જાઓ તો x is equal to x1 એટલે 1 plus x2 minus x1 એટલે ઈ થાય 4 એટલે આ થાય 4 લેમ્બડા. પછી y is equal to y1 એટલે 2 અને y2 minus y1 એટલે ઈ -1 થશે એટલે આ થાય માઈનસ લેમ્બડા. અને z is equal to z1 એટલે કે 3 અને z2 minus z1 એટલે ઈ 3 એટલે 3 લેમ્બડા. લેમ્બડા belongs to r. તો આ તમને પ્રચલ સમીકરણો મળી ગયા. અને હજી આપણે ત્રીજું એક સમીકરણ શોધવાનું છે. નંબર 3 કાર્ટેઝીય સમીકરણ. કાર્ટેઝીય સમીકરણ. કાર્ટેઝિયન ઇક્વેશન. તો પહેલા સૂત્ર મૂકો x minus x1 upon x2 minus x1 is equal to y minus y1 upon y2 minus y1 અને બરાબર z minus z1 upon z2 minus z1. વેલ્યુ મૂકશો તો ઈ થશે x minus x1 એટલે 1 upon x2 minus x1 એટલે 4 is equal to y minus y1 એટલે 2 y2 minus y1 એટલે -1 is equal to z minus z1 એટલે 3 અને upon z2 minus z1 એટલે 3. તો આ તમને કાર્ટેઝીય ઇક્વેશન મળી ગયું. જોઈ લ્યો. તમારે છે ને મિત્રો, તમે જે પહેલો ટોપિક ભણ્યા હતા કે નહીં, એ પહેલા ટોપિક મુજબ તમને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે આમાં જે સદિશ AB છે એ દિશા દર્શાવતો સદિશ કહેવાય. એટલે આને જો તમે L કહી દો તો તમે પહેલા ટોપિકમાં જેમ દાખલો ગણ્યો તો એમ જ ગણવાનો. આ બિંદુ અને આ દિશા દર્શાવતો સદિશ. એટલે પહેલામાં જેટલા સમીકરણ તમે યાદ રાખ્યા હતા એ જ પ્રમાણે કામ કરો તો આપણું કામ થઈ જાય. ચાલો હજી એક આપણે સમ કરીએ. લખો નંબર 2. તમને A બિંદુના યામ આપ્યા છે 3 2 1, B ના યામ આપ્યા છે 6 1 5 અને તમારે રેખા AB નું સમીકરણ શોધવાનું છે. જો મિત્રો પ્રેક્ટિસ માટે તમારે એવું કરવાનું કે પહેલા તમે આ સમ કરી નાખો, તમારી જાતે જ ગણી નાખો
વિડીયો ઘડીક પોઝ કરી દો અને પછી પાછો વિડીયો શરૂ કરી અને તમે ચેક કરી લ્યો તમે બરાબર કર્યું છે કે કેમ. ચલો આપણે સૌથી પહેલા આ જે a નો સ્થાન સદિશ છે એને આપણે a કહીએ તો એ થાય 3i plus 2j plus k. b નો સ્થાન સદિશ છે એને આપણે b કહીએ તો એ થાય 6i plus j plus 5k. અને હવે આપણે સૌથી પહેલા દિશા દર્શાવતો સદિશ શોધી નાખીએ. L is equal to સદિશ AB એટલે b નો સ્થાન સદિશ ઓછા a નો સ્થાન સદિશ. પોઝિશન વેક્ટર ઓફ b માઈનસ પોઝિશન વેક્ટર ઓફ a. તો તમે આ માઈનસ કરશો એટલે આ થાય 3i, આમાંથી આ માઈનસ કરો એટલે -j અને +4k. તો આ તમને દિશા દર્શાવતો સદિશ મળી ગયો. અને હવે આપણે પહેલા જે ટોપિક ભણ્યા હતા ઈ મુજબ જો આખો સમ કરવો હોય તો આપણે આમ કરશું કે સૌથી પહેલા સદિશ સમીકરણ વેક્ટર ઇક્વેશન. તો આપણે એમાં આમ ભણ્યા હતા કે r is equal to a plus lambda l. વેલ્યુ મૂકો એટલે આમ થઈ જાય કે r is equal to a એટલે 3i plus 2j plus k અને પ્લસ લેમ્બડા ઇન્ટુ l એટલે ઈ થાય 3i minus j plus 4k. લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું. હવે આપણે શીખવું છે પ્રચલ સમીકરણ. નંબર 2 પ્રચલ સમીકરણ પેરામેટ્રિક ઇક્વેશન. તો એમાં આપણે ફોર્મ્યુલા આમ ભણ્યા હતા કે x is equal to x1 plus a lambda, y is equal to y1 plus b lambda અને z is equal to z1 plus c lambda. તમે વેલ્યુ મૂકી દેશો તો x is equal to જો આ a ના આયામ છે ઈ x1 y1 z1 કહેવાય અને આ દિશા દર્શાવતો સદિશ જે છે આ એને તમારે abc કહેવાય. આ a b અને આ c કહેવાય. તો આમ થશે કે x1 એટલે 3 પછી a એટલે 3 થશે એટલે +3 લેમ્બડા પછી y is equal to y1 એટલે 2 અને b એટલે -1 એટલે આ થાય માઈનસ લેમ્બડા અને z is equal to z1 એટલે કે 1 અને c એટલે 4 એટલે કે 4 લેમ્બડા. પહેલા જે આપણે સમીકરણ ભણ્યા હતા એનો ઉપયોગ કરીને હું આ દાખલો ગણું છું. અને નંબર 3 હવે આપણે ભણવાનું છે કાર્ટેઝીય સમીકરણ. તો એમાં આપણે સૂત્ર આમ ભણ્યા હતા કે x - x1 upon a is equal to y - y1 upon b is equal to z - z1 upon c. વેલ્યુ મૂકી દો તો x - x1 એટલે 3 upon a એટલે 3 is equal to y - y1 એટલે 2 upon b એટલે -1 is equal to z - z1 એટલે 1 upon c એટલે 4. તો આ તમને કાર્ટેઝીય સમીકરણ મળી ગયું. જોયું જો ગોટાળો ન કરતા આ દાખલો છે ઈ મેં પહેલા સમીકરણના સૂત્રો વાપરીને દાખલો ગણ્યો છે. એમાં તમારે ખાલી એટલું જ કરવાનું હતું કે દિશા દર્શાવતો સદિશ તમને ખબર હોવી જોઈએ કે એમાં a b થાય. આમ રેખાની જે દિશા દર્શાવતો હોય ને ઈ સદિશ જે હોય ને ઈ તમને ખબર પડી જાય એટલે તમને બધા જ સમીકરણ આવડે. તો મિત્રો આજે આપણે બીજું સમીકરણ શીખ્યા. બીજું સમીકરણ જરાક બરાબર યાદ રાખી લ્યો.
a ઓફ a અને b ઓફ b માંથી પસાર થતી રેખાના સમીકરણ. તો પહેલું સદિશ સમીકરણ r is equal to a plus lambda into b minus a. પછી પ્રચલ સમીકરણ x is equal to x1 plus lambda into x2 minus x1, y is equal to y1 plus lambda into y2 minus y1, z is equal to z1 plus lambda into z2 minus z1. અને ત્રીજું ભણે આપણે કાર્તેજીય સમીકરણ x minus x1 upon x2 minus x1 is equal to y minus y1 upon y2 minus y1 and z minus z1 upon z2 minus z1. These are the equations of a straight line passing through a of a and b of b. Understood? તો આજે આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર સમીકરણો યાદ રાખજો. આ ચેપ્ટરમાં છે ને હું તમને જેટલા સૂત્રો લખાવું, જેટલા સમીકરણ લખાવું, એ તમારે ખાસ યાદ રાખવાના છે. You have to remember all the formula. If you remember the formula, then the chapter is very easy. Okay? Best of luck.